વડગામડા ગામની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત। વડગામડા ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે સંવાદ કર્યો। ગામ લોકોએ પાણી, ગોચર, ખેતીલક્ષી તેમજ સિંચાઈ અને વિવિધ સબસિડીઓને લઈને ચર્ચાઓ કરી। મુખ્યમંત્રીએ વડગામડા ગામને ટ્યુબવેલ બોર માટે 32 લાખ રૂપિયાની સહાય આપવાની ખાતરી આપી। આવતીકાલે મુખ્યમંત્રી ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલ નડાબેટ બોર્ડર પર પહોંચશે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નડાબેટ બોર્ડરના 0 પોઈન્ટ ખાતે યોજાનાર 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે। મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહેશે ઉપસ્થિત। વડગામડાના આંગણે આ લોકસંવાદ રાત્રિ સભા કાર્યક્રમ જ્યારે માનનીય નરેન્દ્રભાઈએ યોગાથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે। યોગાથી આયુષ્યમાન એટલે આપણે કોઈએ બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો। કાલે યોગા દિવસ છે ને, એટલે રોજ યોગા કરો તો બીમાર ના થવું પડે। અને છતાંય ક્યાંય ટાઈમ નથી મળતો અને માંદા પડ્યા તો આયુષ્યમાન કાર્ડ છે। આટલી સારી યોજના માન્ય નરેન્દ્રભાઈ વિચારીને કરેલી છે, યોગાથી આયુષ્યમાન। એટલે તમારે ગમે તે તમને કંઈ ના થાય, તમે સારી રીતે તમારું જીવન નિર્વાહ કરી શકો એના માટેના હર હંમેશ બધા પ્રયત્નો થયા છે। જૂનાગઢના સાંસદ